વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને ભક્તોના તમામ કષ્ટોને હરનારા ભગવાન ગણેશજી આજે ભક્તિ સંદેશની આ પવિત્ર યાત્રા પહોંચી છે વાલોડ નગરમાં, જ્યાં સ્થિત છે પૌરાણિક અને ચમત્કારિક ગણેશધામ। આશરે 360 વર્ષ જૂનું આ મંદિર પેશવાઈ સમયનું હોવાનું માનવામાં આવે છે અને આજે પણ ભક્તો માટે અખૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। તો ખાસ વાત તો એ છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપા પાઘડીવાળા ગણપતિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે। વાલ્મીકી નદીના કિનારે સ્થિત આ પવિત્ર ધામમાં ભક્તો માત્ર દર્શન જ નહીં પરંતુ કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણે છે। તો આવો આજે આપણે પણ કરીએ આ પાવનકારી ધામના દર્શન। પેશવાઈ સમયનું ગણેશધામ। ગણેશજીએ ધારણ કરી છે પેશવાઈ પાઘડી। કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત છે આ ધામ। વિઘ્નહર્તા દેવ એટલે ગણપતિ બાપા। હિન્દુ ધર્મમાં ગણેશજીનું ખૂબ જ મહત્વ છે, ત્યારે આવો એક અનોખા ગણેશ ધામના કરીએ દર્શન। તાપી જિલ્લાના વાલોડ નગરમાં આવેલ 360 વર્ષ જૂનું આ મંદિર ગણેશ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન છે। આ પ્રાચીન ગણેશ મંદિર પેશવાઈ સમયનું હોવાનું માનવામાં આવે છે। આ ગણેશધામ ખૂબ જ પ્રાચીન હોવાથી માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે। આ ધામમાં સ્થાપિત ગણપતિ બાપાની આ મૂર્તિ એક અનોખી જ આભા ધરાવે છે। ગણેશજીની આ મૂર્તિ પેશવાઈ સમયની હોવાના કારણે તેઓ અહીં સુંદર પાઘડી ધારણ કરીને બિરાજિત થયા છે। પાઘડી ધારણ કરેલી હોવાથી ભક્તો તેમને પાઘડીવાળા ગણપતિ તરીકે પણ ઓળખે છે। તો ગજાનન ગણેશજીની મૂર્તિ જમણી સૂંઢવાળી અને ગજાનન રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન હોવાથી ભક્તો તેમના દર્શન કરીને પોતાને ભાગ્યશાળી માને છે। આ ગણેશધામ વાલ્મીકી નદીના કાંઠે આવેલું હોવાથી ગણેશ ભક્તો અહીં દર્શન કરવાની સાથે કુદરતી સૌંદર્યને પણ માણે છે। પરિવાર સાથે ભક્તો અહીં આવીને ગણેશજીને નતમસ્તક થઈને પોતાની તમામ મનોકામના ગણેશજી પૂર્ણ કરતા હોવાની માન્યતા રાખે છે। મારા દાદા છે તે દરેક વખતે મારી ઈચ્છાઓ પૂરી જ કરે છે। એક વખત એવો હતો કે મારી નોકરી જતી રહીને અમે રસ્તા પર આવી ગયા, ત્યાર પછી દાદાએ મારું બધું જ કામ, જો કે મોટી ફેક્ટરી બનાવી દીધી, ઘર બનાવી દીધા, આજે કોઈ જ જાતની મને કમી નથી। એ દાદાની કૃપાથી જ બધું થયેલું છે। આ ધામ સાથે એક અનેરો ઇતિહાસ પણ જોડાયેલો છે। આશરે 360 વર્ષો પહેલા ગણપતિની આ મૂર્તિને ટાંકા મારવામાં આવ્યા હતા, જેના નિશાન આજે પણ આ મૂર્તિમાં દ્રશ્યમાન થાય છે। તો શું છે આ મંદિરનો ઇતિહાસ, આવું જાણીએ। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે પેશવાઈ સરકારનું રાજ હતું તે વખતે લગભગ 350-400 વર્ષ પૌરાણિક મંદિર છે આ દાદાનું। અને એ જ્યારે પેશવાઈ સરકાર વખતે વિધર્મી આક્રમણ થયું હતું ત્યારે આ દાદાની મૂર્તિને બી તોડવા માટે આવેલા, ત્યારે દાદાની મૂર્તિમાંથી લોહીની ધારા થઈ હતી। એટલે એ લોકોને એવું લાગ્યું કે આ કંઈક ચમત્કારિક વસ્તુ છે, એટલે એ લોકો અહીંયાથી જતા રહ્યા। પછી કોઈ એમના ગયા પછી કોઈ ભરવાડ અહીંયા ગાયો ચારતો હશે તો એણે અહીંયા જોયું કે દાદાની મૂર્તિમાંથી લોહીની ધારા થાય છે, એટલે એણે જેવા દાદાની મૂર્તિને ટાંકા મારેલા છે। હવે આપણને વિચાર આવે કે આ પથ્થરની મૂર્તિને કેવી રીતે ટાંકા મારી શકાય, એ રીતે અહીંયા દાદાને પ્રત્યક્ષ ટાંકા મારેલા છે। અત્યારે બી આપણે પ્રત્યક્ષ એને જોઈ શકીએ છીએ। અહીં ગણેશજી સાક્ષાત બિરાજમાન હોવાથી દૂર દૂરથી પગપાળા તેમજ મંગળવાર તેમજ અંગારકી ચોથના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ભક્તો માટે ખાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આવા ભવ્ય અને પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલું ગણપતિ દાદાનું મંદિર પેશવાના સમયમાં બન્યું હતું અને તેનો વહીવટ દેસાઈ કુટુંબોને સોંપાયો હતો। આજે પણ આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના થાય છે। રાત્રે ભગવાન ગણપતિની વિધિપૂર્વકની પૂજા કરીને ચંદ્રોદય થયા પછી પ્રસાદ ધરાવી મહાપ્રસાદ લેવાની પ્રણાલી છે। દર ચોથ કરીને ચંદ્રોદય બાદ પ્રસાદ ભોજન લેનારા એછવિયા કહેવાય છે। ઓછો કરાવવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ વાલોડ પધારે છે। અહીં યુવાનોમાં પણ ગણેશજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે અને કહેવાય છે કે તેમની મનોકામના પણ ગણપતિ દાદા અવશ્ય પૂરી કરે છે।
તો આમ કુદરતી સૌંદર્ય વચ્ચે સ્થાપિત આ ચમત્કારિક મંદિરમાં ભક્તો દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, તાપી.